અમેરિકાની શોર્ટ સેલિંગ ઇન્વેસ્ટર હિડેનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપના શેર્સમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આરોપ મામલે જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટની રાહત બાદ માર્કેટ રેગ્યુલેટર સેબીએ હિડનબર્ગને સો કોઝ નોટિસ પાઠવી હતી, જેમાં જવાબમાં હિડનબર્ગે દેશની ટોચની ખાનગી બેંકની સંડોવણી હોવાનું એક નવું પત્તું ખોલ્યું છે. હિડનબર્ગે સેબીની સો કોઝ નોટિસનો જવાબ આપતા કટાક્ષ કર્યો છે. ભારતની માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેંકનું નામ શોધવામાં કેમ નિષ્ફળ રહી હોવાનો સવાલ કર્યો છે. હિડનબર્ગે ટોચની ખાનગી બેંકમાં સામેલ કોટક મહિન્દ્રા બેંકે અદાણી સ્ટોક્સના શોર્ટ સેલિંગ માટે ઓફશોર ફંડ બનાવી તેના પર દેખરેખ રાખી હોવાનો આરોપ મૂક્યો. તો મહત્વનું છે કે કોટક બેંકના પ્રવક્તાએ હિડનબર્ગના આરોપો અંગે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી. સેબીએ અમેરિકા સ્થિત હિડનબર્ગ રિસર્ચને અદાણી વિરુદ્ધ ખોટો રિપોર્ટ રજૂ કરવા સંબંધિત સોકોઝ નોટિસ પાઠવી હતી, જેનો 2 જુલાઈએ બ્લોગ પોસ્ટ દ્વારા હિડનબર્ગે જવાબ આપ્યો હતો. 46 પાનાની સોકોઝ નોટિસ 27 જૂનના રોજ પાઠવવામાં આવી હતી, જેમાં હિડનબર્ગ પર ઓફશોર ફંડ સ્ટ્રક્ચર્સ મારફત અદાણી ડેરિવેટિવ્સમાં પરોક્ષ રીતે શોર્ટ સેલિંગ કર્યું હોવાનો આરોપ મુકાયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.